હા. સર, 10:15 વાગે પૂરું કરશું હું. હાજી, હાજી, હાજી. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રણામ સાહેબ. પ્રણામ. પુણ્યશાળી, આ સંસારમાં આપણને કેવી કેવી વસ્તુઓ ઉપલબ્ધ થઈ છે. આપણે બે 3-4 દિવસ પહેલા સંસાર દવા માટે એક વાત થયેલી, આજે એ લઈએ છીએ કે જગતના કોઈ પણ રત્નો પ્રાપ્ત થાય ને તો એમાં પુણ્ય જોઈએ, પુણ્ય જોઈએ. અને આયુષ્ય છે, પુણ્ય છે, ત્યાં સુધી તમે એનો ભોગવટો કરી શકો છો. આયુષ્ય પૂર્ણ થાય તો એ રત્ન મૂકીને ચાલ્યા જવું પડે છે. ચક્રવર્તીઓ પણ પોતાના જીવનમાં પ્રાપ્ત થયેલા 14 રત્નો, 7 એકેન્દ્રિય અને 7 પંચેન્દ્રિય, એવા 14 રત્નો મૂકીને મૃત્યુ આવે ત્યારે છોડીને ચાલ્યા જવું પડે છે. એવું આર્તરૌદ્ર ધ્યાન થાય ચક્રવર્તીઓને કે મરીને 7મી નરકે જાય. દુનિયાના ભૌતિક રત્નો પ્રભાવક પણ છે. રોગો નાશ કરે, અગ્નિમાં બેઠા હોત તો પણ એ રત્ન તમારી પાસે હોય તો અગ્નિ બાળી ન શકે, પાણી ડૂબાડી ન શકે. આવા ભૌતિક રત્નો આપણા શાસ્ત્રમાં ભદ્રબાહુ સ્વામીએ વિવિધ રત્નોનો મહિમા ગરિમા પણ બતાવી છે. રત્નની ભક્તિ પરમાત્માની પણ કરવાનું કહ્યું છે. રત્નની ભક્તિ પોતાનું શરીર સર્વવીરતિ પામી શકે છે, પોતાનું શરીર દેશ વીરતિ પામી શકે છે, પોતાનું શરીર ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનનું નિમિત્ત બની શકે છે. આવા ઔપચારિક ભાવોથી પોતાના શરીરને પણ પરમાત્માના શાસનમાં આભૂષણો પહેરાવાનું કહ્યું છે. પણ ભૌતિક દુનિયામાં હું સુખી છું, હું બધા કરતા વધારે પુણ્યશાળી છું, એવા અભિમાનથી એ રત્નો પહેરવાના નથી. પણ મારા આ શરીરથી નવકારથી માંડીને નવકારશી સુધી ધર્મનું આચરણ થાય છે. અવિરતિને છોડીને દેશવીરતિથી માંડીને સર્વવીરતિ સુધી સાધના થાય છે. દુર્ધ્યાન છોડીને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં પ્રવેશ થાય છે. અને આ જગતમાં આ જ શરીરથી સર્વ જીવોને અભયદાન આપવાનું એક સમર્થ કાર્ય થાય છે. કારણ કે આમાં આ શરીરથી તમે મોક્ષની સાધના કરો એટલે સીધા જ તમે મોક્ષ પ્રાપ્ત કરો એટલે જગતના સર્વ જીવોને અભયદાન આપી દીધું, સિદ્ધપણામાં ગયા. એટલે આવા શરીરને પણ સુંદર આભૂષણોથી શણગારવાનું છે, એમાં ના નહીં. પણ એ બધા ભૌતિક આભૂષણો છે. પણ આપણને બે પ્રતિક્રમણ રૂપ સૂત્ર, 52 સૂત્રો, એ સૂત્ર પણ એક અદ્ભુત રત્નો છે, અદ્ભુત રત્નો છે. એક એક સૂત્રનો જ્યારે તમે મહિમા જાણો ને ત્યારે તમને એમ થાય કે રત્ન તો તમને અમુક પ્રકારની પ્રભાવકતામાં સહાય કરે છે કે તમને દુઃખ દુર્ભાગ્ય આવે ને રત્ન તમારી પાસે આવે તો સુખ સૌભાગ્ય મળે. પણ જેની પાસે સુખ સૌભાગ્ય અઢળક પડ્યું છે એની પાસે રત્ન જાય તો કોઈ પ્રભાવકતા એની ન રહે, કોઈ ન રહે. કારણ કે એની પાસે અઢળક સુખ સૌભાગ્ય છે. તમે વિચાર કરો, જ્યારે પરમાત્માના શાસનમાં 52 સૂત્રનું રત્નમણી, ચિંતામણી, કલ્પવૃક્ષ, પારસમણી, આવા જે જગતના મહાન રત્નો છે ને
એના કરતા પણ ઉત્તમ વિવિધતા 52 સૂત્રોમાં બતાવી છે. અમેરિકામાં ઈચ્છામી ખમાસણો વિશે સંશોધન થયું કે જૈનોને વારે વારે ઈચ્છામી ખમાસણો કેમ દેવાનો, એ સંશોધનમાં એમને નિર્ણાયક શક્તિ લીધી, એટલે કે નિર્ણય લીધો કે આ રીતે જે પંચાંગ પ્રણિપાત પ્રમાણે ઈચ્છામી ખમાસણો જો દેવામાં આવે તો 18 રોગો શરીરમાં ક્યારેય ન થાય જ નહીં. મટાડવાની વાત નહીં, થાય જ નહીં. તો મનથી વિચાર થાય જ નહીં રોગ. આવી પ્રભાવકતા ઈચ્છામી ખમાસમણોમાં છે. એથી વિશેષ ઇરિયાવૈયા સૂત્ર ઉપર આપણા ગુરુ ભગવંતોએ, ગણધર ભગવંતોએ તત્વચિંતન કર્યું કે વર્તમાનમાં તમે ઇરિયાવૈયા બોલો અને ભૂતકાળના પાપો ધોવાઈ જાય, વર્તમાન કાળના પાપો ધોવાઈ જાય. આવું તો કદાચ દુનિયામાં હોઈ પણ શકે, પણ ભવિષ્યમાં હું સિંહ થવાનો છું આવતા ભવમાં, અને સિંહના ભવમાં હું આખી જિંદગી 50 વર્ષ માંસાહાર જ કરવાનો છે. એ માંસાહારના પાપ પણ આજના ઇરિયાવૈયાથી સિંહના ભવમાં ભવિષ્યમાં થનારા પાપો એને પણ ધોઈ નાખે એવો રત્નમય ઇરિયાવૈયા છે. વિચાર કરજો, એક એક સૂત્ર પાછળ આવું ગણિત છે. અને આ 52 સૂત્રો ઉપર અમેરિકામાં સંશોધન ચાલે છે. એમાં નવકારનું સંશોધન, ઈચ્છામી ખમાસણોનું સંશોધન, ઇરિયાવૈયાનું સંશોધન, આ બધું અત્યારે ભૌતિક દુનિયામાં એની સાત્વિકતા બતાવવામાં આવે છે. ઇરિયાવૈયા જેવું સૂત્ર સ્થાનકવાસી, તેરાપંથી, દિગંબર બધાને માન્ય છે. બધાને માન્ય છે. તમે વિચાર કરો, એક વાર ઇરિયાવૈયા તસુત્રી અન્નત એક લોગસનો કૌશક કરીને લોગસ બોલો ને, તો સેંકડો પ્રતિમા રત્નની અને દેરાસરો સોનાના બંધાઓ, એમાં જેટલો લાભ થાય ને એટલો લાભ માત્ર ઇરિયાવૈયા બોલવાથી થાય. વિચાર કરજો તમે. આ ઇરિયાવૈયા માટે એમ લખ્યું છે કે શરીરની શક્તિ હોય અને તમે બેઠા બેઠા ઇરિયાવૈયા બોલો તો એ કાંબિલનું પ્રાયશ્ચિત આવે, અને ઊભા ઊભા ઇરિયાવૈયા બોલો તો સોનાના જૈન મંદિર અને રત્નની પ્રતિમા ભરાવાનો લાભ મળે. વિચાર કરો કેવી પ્રભાવકતા હશે. એ જ રીતે આપણે આજે સંસાર દાવામાં ઉતરવાનું છે. 52 સૂત્રોનું ગણિત તો ગણધર ભગવંતો કહી શકે, આપણે તો એક નોર્મલ આવી સામાન્ય છણાવટ કરી શકીએ છીએ જાણકારી થયા પછી. સંસાર દાવા એક સૂત્ર લગભગ દ્વાદશાંગીની રચના ગણધર ભગવંતોએ કરી. ત્યાર પછી દ્વાદશાંગીની ઉપલક્ષણથી દ્વાદશાંગી ભણવાનો જ્યાં અધિકાર નથી ત્યાં દ્વાદશાંગીને અનુલક્ષીને શાસ્ત્રો બનાયા. 1, 2, 5 પછી ને લાખો શાસ્ત્રો બનાવ્યા. એ શાસ્ત્રોમાં છેલ્લે આપણી પાસે અત્યારે 50,000 શાસ્ત્રો વિદ્યમાન છે. એ 50,000 શાસ્ત્રોમાંથી માત્ર 5,000 શાસ્ત્રો ભણાયા છે. 45,000 શાસ્ત્રો ભણતર વિનાના પડ્યા છે. વિચાર કરો, જ્ઞાન હજી આપણી જૈન પાસે આટલું છે. જેસલમેરમાં મુસલમાન રાજાઓએ આગ લગાડી હસ્તલિખિત પ્રતો 6 મહિના રાત દિવસ બાળી. જૈનોનું જૈનત્વ ન રહેવું જોઈએ. જ્ઞાન હશે તો જ જૈનત્વ રહેશે. 6 મહિના પુસ્તકો બાળ્યા હશે તો આપણા ગુરુ ભગવંતોએ કેટલા પુસ્તકો લખ્યા હશે.
તમે વિચાર કરો, આવા ગ્રંથોમાંનો હરિભદ્ર સુરી મહારાજ સાહેબના 1444 ગ્રંથ, યશો વિજય મહારાજ સાહેબના 125 જેવા ગ્રંથ, બુદ્ધિસાગર સુરી મહારાજ સાહેબ નજીકના કાળમાં થઈ ગયા, એમના પણ શતાધિક ગ્રંથો. તમે વિચાર કરજો, હેમચંદ્રાચાર્ય ભગવંતના પણ શતાધિક ગ્રંથો. આ બધા ગ્રંથો આપણા હિત માટે મૂકીને ગયા છે. માત્ર આપણે પુરુષાર્થ કરવાનો છે, બનાવવાનું નથી, રચવાનું નથી, પણ તૈયાર મળેલું રત્ન છે. આપણે શોધવાનું નથી, ને એને સાફસૂફે કરવાનું નથી, એને દ્રવણમય નાખવાનું નથી, કેમિકલમય નાખવાનું નથી. શુદ્ધ થઈને તૈયાર થઈને જ આવેલું છે રત્ન. આવા 50,000 ગ્રંથોમાંનો 4 ગ્રંથો સંસાર દાવા છે. એક નહીં, 4 ગ્રંથો સંસાર દાવા છે. ગ્રંથ શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કે જેવી રીતે તળાવ કિનારે જાઓ આપોઆપ ઠંડક મળે, ગાર્ડનમાં જાઓ તો આપોઆપ સુગંધ મળે, એવી જ રીતે સંસાર દાવાની નજીક જાઓ ને તમને, તો તમારી રાગદ્વેષની ગાંઠ ભેદાઈ જાય, મોહની ગાંઠ ભેદાઈ જાય. અને ગાંઠ ભેદાય એટલે પાપનો પક્ષપાત છૂટી જાય, અજ્ઞાન છૂટી જાય, વિપરીત બોધ છૂટી જાય, અભાવ અને અલ્પતાનું દુઃખ ન લાગે. કાંઈ ન હોય તોય મન પ્રસન્ન, ક્યારે અભાવનું દુઃખ ન લાગે, ક્યારે બીજાની સ્પર્ધા ન કરે. આવી પ્રભાવકતા સંસાર દાવામાં છે, સંસાર દાવામાં છે. બહેનો પ્રતિક્રમણ કરી રે, 6 આવશ્યક પૂરા થાય ત્યારે સંસાર દાવા 3 ગાથા બોલે. કેમ, શા માટે? કે આ સંસાર દાવામાં 6 આવશ્યકથી તે કર્મ નિર્જરા કરી છે. એ કર્મ નિર્જરા ઉપર સહી સિક્કા આ સંસાર દાવા કરે છે. વિચાર કરો તમે કે તમે કરી એ પ્રક્રિયાનું બરાબર લાભ પ્રતિક્રમણ કરનારને મળે એવો આનંદ, ઉત્સાહ, પ્રાર્થના સંસાર દાવામાં છે. દુનિયાના ધર્મો અને જૈન ધર્મમાં એક ડિફરન્સ છે કે દુનિયાના ધર્મોમાં પહેલી પ્રાર્થના અને પછી ક્રિયાઓ. જૈન ધર્મમાં પહેલી ક્રિયાઓ અને છેલ્લે પ્રાર્થના. ચૈત્યવંદન કરો ત્યારે જય વીરાય પ્રાર્થના સ્વરૂપ બતાવ્યા. પ્રાર્થના એ શબ્દ પણ એક ગ્રંથ છે. તમને કહું, શબ્દ સ્વયં ગ્રંથ હોય ને તો એક આ પ્રાર્થના શબ્દ છે. પ્રાર્થનાનો અર્થ પ્રકૃષ્ટ અર્થ, પ્રકૃષ્ટ સત્વશીલ પદાર્થ જગતમાં 2 જ છે, અને એ બંને પદાર્થો એ પ્રાપ્તિનું કારણ પ્રાર્થના છે. તો એ 2 પદાર્થો છે ધર્મ અને મોક્ષ. ધર્મ અને મોક્ષ આ 2 પદાર્થો છે એ પ્રાર્થનાથી પ્રાપ્ત થાય છે. પછી પુરુષાર્થ તો જરૂરી છે. કોઈ પણ વસ્તુમાં ગૌતમ સ્વામીને પણ છઠના પારણે આબિલ કરતા હતા, પુરુષાર્થ હતો. ગૌતમ સ્વામી પણ અષ્ટાપદની યાત્રા કરવા માટે પુરુષાર્થ કર્યો. પુરુષાર્થ તો આપણા માટે જરૂરી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે. એમાં ધર્મ અને મોક્ષ માટે જ આપણે ત્યાં પ્રાર્થના કરવાનું કહ્યું. અને જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી જીવને, શરીરધારી, ઇન્દ્રિયધારી, મનધારી જીવને ભૌતિક દુનિયામાં દુર્ધ્યાન ન થાય એટલે અર્થ અને કામ એ 2ની પ્રાપ્તિ એને રસ્તામાં થાય છે. અર્થથી ધન સંપત્તિ, કામથી ભોગોપો,
આ બંને પ્રાપ્ત થાય. શરીર છે એટલે કરવું જ પડે, પરિણામે એનું દુર્ધ્યાન દૂર થાય. અને છેલ્લે ધર્મ અને મોક્ષ માટે જ આપણે પ્રાર્થના કરવાની છે. એ પ્રાર્થના સ્વરૂપ આ સંસાર દાવા છે. એ પ્રાર્થનાની પણ શાસ્ત્રમાં એક મર્યાદા બતાવી છે. એક બાળક જ્યારે ભૂખ્યો થાય છે ત્યારે પોતાની માતા પાસે ભોજન માંગે છે. માં કોઈ અન્ય કામમાં જોડાયેલી હોય માતા, તો દીકરો પહેલું કે મમ્મી ખાવા આપ મને. બરાબર. પણ મમ્મીએ કદાચ ન પણ સાંભળ્યું, ને સાંભળ્યું તો કામમાં વ્યસ્ત છે, તો બીજી વાર થોડા જોરથી કહેશે, મમ્મી ખાવા આપ. અને એમ કરતા પણ ન સાંભળે ને ત્યારે ત્રીજી વાર થોડા મોટા અવાજથી કહેવાય કે રાડ પાડ કે મમ્મી ખાવા આપ. અને મમ્મી સાંભળે છે અને ખાવા આપે છે. સંસાર દાવામાં ચારે ગાથામાં આ પ્રક્રિયા સંતાયેલી છે કે મેં 6 આવશ્યક કર્યા છે, પ્રભુ મને મોક્ષ આપો. પહેલી ગાથામાં. બીજી ગાથામાં જરા ઊંચા સ્વરે બોલવાનું કહ્યું છે, પ્રભુ મને મોક્ષ આપો. અને ત્રીજી ગાથામાં તો એથી ઊંચા સ્વરોમાં કહ્યું, પ્રભુ મને મોક્ષ આપ. અને ચોથી ગાથામાં તો કેવું છે કે જ્યારે બાળકની વાત માં ન સાંભળે ને ત્યારે બાળક રુદન કરે, અને રડવાનો અવાજ સાંભળીને માં હજારો કામ છોડીને બાળકની ઈચ્છા પૂર્ણ કરે છે. એમ ચોથી ગાથા આપણા અંતઃકરણની એક અદ્ભુત પ્રાર્થના છે. અને એ પ્રાર્થનાના કારણે સંસાર દાવાની રચનામાં પરમાત્માનો ધર્મ આપણી વાતને સાંભળે છે અને આપણને માટે મોક્ષની પ્રાપ્તિના હેતુ સ્વરૂપ આપણને દાનશીલતા ભાવ, 4 પ્રકારનો દ્રવ્ય ધર્મ, મૈત્રી પ્રમોદ કારુણ્ય માધ્યસ્થ ભાવરૂપ આપણો સ્વભાવ ધર્મ, ક્ષમા મૈત્રી નમ્રતા સરળતા ઉદારતા સ્વરૂપ આપણો આત્મધર્મ, એમ 12 પ્રકારના ધર્મની પ્રાપ્તિ આપણને ચોથી ગાથા બોલવાથી થાય છે. પુણ્યશાળી આટલી પ્રભાવકતા સંસાર દાવાની પૂર્વ ભૂમિકામાં છે. આપણે જ્યારે સંસાર દાવા બોલીએ ત્યારે આમાંની કોઈ અનુભૂતિ આપણને નથી થતી, કારણ કે આપણે જાણતા નથી કે આ રત્નનું મૂલ્ય શું છે. ભરવાડને જંગલમાં રત્ન મળ્યું, બકરીના ગળે બાંધ્યું, અને એ રત્ન જ્યારે સામાન્ય વેપારી પાસે ગયું ત્યારે 100 રૂપિયામાં વેચાયું, બીજા વેપારી પાસે ગયા તો 1000માં વેચાયું, ઝવેરી પાસે ગયા તો લાખમાં વેચાયું. વિચાર કરજો. એમ આપણે જ્યારે સૂત્ર, અર્થ અને તત્વ 3 વસ્તુને આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે સૂત્રનો મહિમા શું છે એ તમને ખ્યાલ આવે. રહસ્ય જ્ઞાન પણ તમને ઘણીવાર મેં બતાવ્યું છે કે જ્યારે તમારી નમો અરિહંતાણમ, અરિહંત ભગવાને નમસ્કાર હો એટલું વાત નહીં, એ તો તમે સૂત્ર અર્થ કર્યો. તત્વ શું છે કે સર્વે અરિહંતોએ જગતના સર્વ જીવો સાથે મૈત્રી બાંધી છે તો જ અરિહંત થયા, તો મારે બધાની સાથે મૈત્રી બાંધવી. એટલું જ નહીં, અરિહંત ભગવંતોએ કોઈએ પ્રતિકાર કર્યો, કોઈ પરીક્ષા કર્યા, કોઈ ઉપસર્ગ કર્યા તો એનું હિત કર્યું છે. એમ મારે પણ નમો અરિહંતાણમ બોલીને પરનું હિત કરવું એ રહસ્ય જ્ઞાન. એ રહસ્ય જ્ઞાન. એમ નમો અરિહંતાણમ સૂત્ર, અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ અર્થ, અને તત્વ પ્રભુ કેમ આવા બન્યા, ઉપસર્ગ પરીક્ષાઓ કરનારને પણ ક્ષમતા ભાવે સહન કર્યા, અને એનો જ ઉપકાર કર્યો. ઠંડ કૌશિકનો, ગોશાળાનો, બધાનો ઉપકાર ભગવાને કર્યો. તો મનથી વિચાર કરો, આવું રહસ્ય જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે. તો આ સંસાર દાવાની એક પૂર્વ ભૂમિકા તમને બતાવવામાં આવી. સર ક્યારે રચાયું આ સૂત્ર ને એનો હિસ્ટ્રી કોને?
આ સ્તોત્ર જો મને પૂરી સાલ યાદ નથી, પણ છતાં હું શોધીને કહીશ. પણ આ સ્તોત્ર રચાયાને પ્રાય હરિભદ્રસુરી બ્રાહ્મણ લગભગ ભગવાનના નિર્વાણથી 1000 વર્ષ પછી આ સંસાર દાવા રચાયું છે. ભગવાનના નિર્વાણ પછી, એટલે આજથી 1400-1500 વર્ષ પહેલા આ સંસાર દાવાની રચના થઈ છે. અને એને ઉપલક્ષીને તમને કહું, તમે કદાચ ધરણાસાનું દેરાસર જોયું હશે. 1444 થાંભલાનું છે. એમાં 1443 થાંભલા આખા છે. એક થાંભલો અધૂરો છે, પૂર્ણ થાંભલો છે, એક થોડોક જ બનાવ્યો છે, બાકીનો થોડો બાકી છે. બરાબર. બાકીનો બાકી છે, હજી પણ બાકી છે. કોઈ બનાવી શક્યું નથી થાંભલો. આજે 800 વર્ષ 700 વર્ષ એ દેરાસરને થયા, પણ હજી કોઈ બનાવી શક્યું નથી. જ્યારે સંસાર દાવા એની પૂર્વ પહેલા બનેલા છે. અને એ સંસાર દાવાની જાણે સ્મૃતિ હોય એવી રીતે 1443 ગ્રંથ હરિભદ્ર સૂર્યે રચ્યા. અને 44માં ગ્રંથની એમણે શરૂઆત કરી અને એ કાળ પામી ગયા. એટલે એ ગ્રંથ અધૂરો રહી ગયો. અને એ ગ્રંથ પછી સંઘે પૂર્ણ કર્યો. ચોથી ગાથા સંઘે પૂર્ણ કરી. એટલે એની સ્મૃતિમાં આજે ધરણાસાનું દેરાસર એક સંસાર દાવાની સ્મૃતિ છે કે સંઘે એ દેરાસર સંસાર દાવાની ચોથી ગાથાની એક લીટી રચી હતી, બાકીની 3 લાઈન સંઘે પૂરી કરી. એટલે આજે સંસાર દાવા ઝંકારા રાવ સારાથી આપણે સમૂહમાં બોલીએ છીએ સજ્જાઈમાં. તો એનું કારણ આ છે. તો આવા હરિભદ્રસુરી મહારાજ સાહેબને 1444 ગ્રંથ બનાવવાની જરૂર શું પડી, અને આવો જ આંકડો કેમ? તો એની પૂર્વ ભૂમિકામાં હરિભદ્રસુરી મહારાજ સાહેબને પોતાને 2 શિષ્યો હતા. સંસારી પક્ષે 2 ભાણેજ હતા. અને હરિભદ્રસુરી પોતાના જ્ઞાની ગુરુ પાસે એટલું બધું જ્ઞાન મેળવેલું, પણ પોતાના આત્માના હિતમાં જ એ પોતે વાપરતા હતા. કોઈને ખબર ન હતી કે હરિભદ્રસુરી મહારાજ સાહેબ પાસે આટલું જ્ઞાન છે. હંસ અને પરમહંસ નામના એમના 2 શિષ્યો એ બધું ભણી ગયા. પણ દુનિયામાં કેવું છે કે આપણે મકાન ગમે એટલું સારું બનાવીએ, શેફ તિજોરી ગમે એટલી સારી બનાવીએ, પણ મેઇન ગેટ ન બનાવીએ ને, મેઇન દરવાજો, તો ન ચાલે. એવી રીતે આપણો ધર્મ સાત્વિક છે, તાત્વિક છે, રહસ્યમય છે. પણ દુનિયાના ધર્મો કદાચ આપણા ઉપર હુમલો કરે અને એનો પ્રતિકાર કરવાની જો આપણામાં શક્તિ ન હોય તો આપણા ધર્મનો વિનાશ થાય. એટલે હંસ અને પરમહંસે હરિભદ્રસુરી મહારાજ સાહેબને કીધું કે સાહેબ આપ અનુજ્ઞા આપો તો આપણા ધર્મ ઉપર આક્રમણ ન થાય. એના માટે અન્ય ધર્મનો અભ્યાસ કરવા માટે અમે જઈએ. હરિભદ્રસુરીને યોગ્ય લાગ્યું. હંસ અને પરમહંસ તે ટાઈમે બૌદ્ધોના આશ્રમમાં ભણવા ગયા. બહુ જ સાધુ બનીને ત્યાં આશ્રમમાં ભણવા ગયા. અને બૌદ્ધના ગુરુ પાસે એ ભણે છે. અને ભણતા એ નોંધ કરે છે. અને નોંધમાં લખે છે કે અહીંયા જૈન ધર્મ સત્ય છે, અહીંયા બૌદ્ધ ધર્મની આ ભૂલ છે. એવી કેટલી બધી નોંધો, પ્રાય 2-3 વર્ષ રહીને આ બધી નોંધોનું એક કાગળ બનાવ્યું. તમે વિચાર કરજો, ક્યારેક બૌદ્ધ ધર્મ આપણા ઉપર આક્રમણ કરે તો તમારા બૌદ્ધ ધર્મમાં આ અધિકારો છે અને એ ધર્મને માટે બરાબર યોગ્ય નથી. એ આખું સંગ્રહ કર્યો એમણે, પણ ગુપ્ત રીતે. પણ સંજોગો વસાત બન્યું એવું કે એ કાગળ ટેબલ ઉપર મૂકેલું અને ઉડી ગયું પવનના કારણે. બહુ જ સાધુના હાથમાં આવી ગયું. અને આ બધી ભૂલો જોઈને બહુ જ સાધુએ પોતાના ગુરુને આપ્યું. અને ગુરુને વાત કરી કે આમાં કોઈક જૈન સાધુ છે
બૌદ્ધ સાધુઓમાં કોઈક જૈન સાધુ છે અને આપણો અભ્યાસ કરીને આપણી જ ભૂલો એ નોંધ કરે છે, તો આવા જૈન સાધુને આપણે ભણાવવું ના જોઈએ. યાદ રાખો, અજ્ઞાનતા કેટલી ભયંકર છે, વિચાર કરો. મારી ભૂલને મારે ઢાંકવી, મારી ભૂલને જાહેર ન થવા દેવી, એવી અજ્ઞાનતા કેટલી ભયંકર છે. તો સાધુએ નિર્ણય કર્યો કે આમાં 1444 સાધુમાં જૈન સાધુ કોણ છે ખબર શું પડે? ખબર શું પડે? તો એમણે ભોજનખંડની આગળ ઉમરામાં જૈન પ્રતિમા મૂકી અને બધાએ એના ઉપરથી ચાલવાનું. બૌદ્ધ સાધુ હોય તો ચાલે, એને તો કોઈ વાંધો નથી. પણ જ્યારે હંસ અને પરમહંસનો વારો આવ્યો ત્યારે બધી ચારે બાજુ ચોકી પહેરો હતો જ કે જે જૈન સાધુ હશે એ ભગવાનની પ્રતિમા ઉપર થઈને ચાલશે જ નહીં, કારણ કે એમનામાં સત્વ હોય. પણ હવે હંસ પરમહંસનો વારો આવે છે ત્યારે હંસ અને પરમહંસ ચોક લઈને આવ્યા છે. આપણે બ્લેકબોર્ડ ઉપર ચોક લખવાનું આવે ને એવી ખડી લઈને આવ્યા અને જીન પ્રતિમા ઉપર એક લીટી દોરી દીધી અને બૌદ્ધ સાધુની જેમ એક ગળામાં દોરી પહેરે, જેને જનોઈ કહેવાય. બૌદ્ધ સાધુ જનોઈ પહેરતા હતા, બૌદ્ધ પોતે પણ જનોઈ પહેરતા હતા. એટલે એવી પ્રતિમા બનાવી દીધી અને ચાલ્યા. અને એમાં ખબર પડી ગઈ કે આ જ બે સાધુ જૈન છે, એટલે એમને મારવા માટે દોડ્યા. હંસ અને પરમહંસ ભાગ્યા કે હવે આપણે બચી નહીં શકીએ. આપણા મગજમાં જેટલી જાણકારી છે એટલી ગુરુને આપી દઈએ તો ભવિષ્યમાં શાસનની અભ્રાજના ન થાય. પણ તો 1444 સાધુ એમની પાછળ દોડ્યા કે અમને જીવતા રાખશું તો આપણો પ્રતિકાર થશે. અને ખરેખર જ્યારે એ આગળ જાય છે ત્યારે એક રાજા એના શરણે જાય છે અને રાજા એમને શરણો આપે છે અને બૌદ્ધ સાધુઓનો પ્રતિકાર કરે છે. અને બૌદ્ધ સાધુ ગામની બહાર બેસી રહે છે કે ક્યારેક તો નીકળશે ને. પછી હંસ અને પરમહંસ મધ્યરાત્રિએ એ રાજાની રજા લઈને ભાગે છે અને બૌદ્ધ સાધુમાં પણ સાધક હતા સાધુઓ, એટલે એમની પણ એક શાસન દેવી હતી. એમની જાણ થઈ ગઈ કે હવે આ સાધુઓ ભાગ્યા છે, એટલે પાછા બૌદ્ધ સાધુઓ એમની પાછળ ભાગ્યા. રસ્તો સાંકડો આવ્યો. હંસે પરમહંસે નિર્ણય લીધો કે આ સાંકડા રસ્તામાં માત્ર 1-2 માણસો ચાલી શકે છે, હું અહીંયા ઉભો રહું છું. હંસ કહે છે અને પરમહંસને કે તું જા અને ગુરુને વાત કર, હું આ સામનો કરું એમાં હું બચી નથી શકવાનો, પણ તું પહોંચી જા. અને ખરેખર એ સાંકડા રસ્તામાં 1444 સાધુને રોક્યા. એ લોકોએ આક્રમણ કર્યું અને ત્યાં એમને મારી નાખ્યા. પરમહંસ ગુરુ ભગવંત પાસે પહોંચે છે ત્યારે ગરમીનો ટાઈમ બહુ હતો, પાણીની તૃષા પણ ખૂબ લાગી હતી અને ગુરુને શોર્ટકટ વાત કહી દીધી કે આ રીતે હંસનું ત્યાં મૃત્યુ થયું છે, હું આપની પાસે આવ્યો છું, બૌદ્ધોએ અમારા ઉપર આક્રમણ કર્યું છે, બરાબર, અમે જે ભૂલો લખેલી હતી એ કાગળ ઉડી ગયું ને આ નિમિત્ત બન્યું છે. અને એમાં પાણીની તૃષાના કારણે હરિભદ્ર સૂરીને આ બધી વાત કરી છે. ત્યારે હરિભદ્ર સૂરી મહારાજ સાહેબ ગુસ્સામાં આવી ગયા, આવેશમાં આવી ગયા અને એમાંય ત્યાં હંસનું મૃત્યુ થઈ જાય છે. અને એ મૃત્યુ થવાથી તો બહુ જ આઘાત આવ્યો અને પોતે પણ સાધક હતા, મંત્રતંત્રના સાધક હતા. તે ટાઈમના તે નગરના રાજા પણ હરિભદ્ર સૂરીને ગુરુ માનતા હતા, એટલે બધો જ સંયોગ સારા હતા. એટલે હરિભદ્ર સૂરીએ નક્કી કર્યું કે આ 1444 બૌદ્ધ સાધુને મારી નાખવા. વિચાર કરો, જ્યારે આવેશ, રોષ, સંકલેશ આવે ને ત્યારે આપણે કેવા કામો કરી બેસીએ છીએ. જૈન સાધુ, અદ્ભુત જ્ઞાની, હંસ અને પરમહંસનો રાગ, જૈન ધર્મ ઉપરનો આટલો એ લોકોનો દ્વેષ, એ દ્વેષને ખતમ કરવા 1444 બૌદ્ધ સાધુને મારી નાખવા. પોતાની મંત્ર શક્તિથી 1444 બૌદ્ધ સાધુને કાગડા બનાવી દીધા.
વિચાર કરો, પોતે ઉપાશ્રમમાં બેઠા છે, 1444 સાધુઓ ગામની બહાર છે, એ બધાને કાગડા બનાવી દીધા અને મંત્ર શક્તિથી ઉપાશ્રયને નજીક લાવીને બધાને બેસાડી દીધા. રાજાને કહ્યું કે આ એક એક કાગડાને આપણે મારવાનો છે ઉકળતા તેલના કડાયામાં. વિચાર કરજો, રાજાને પણ આગ્રહ કરીને હરિભદ્ર સૂરીએ આ વાત કરી, ઉકળતો તેલનો કડાયો મૂક્યો, એક એક કાગડાને અંદર મારવાની તૈયારી કરે છે. એ ટાઈમે એમના ગુરુ, હરિભદ્ર સૂરીના ગુરુ, એ બાજુના નગરમાં જ હતા. એમને ખબર પડી કે હરિભદ્ર સૂરી મારા સાહેબ આવું એક કુકૃત્ય કરી રહ્યા છે, શિષ્યોના રાગના કારણે કે ધર્મના રાગના કારણે. આ પાપથી મારે અટકાવવા જોઈએ. તો એમને 2 શ્લોક લખીને મોકલ્યા અને એ 2 શ્લોક હતા ગુણસેન અગ્નિ શર્મા એ ચરિત્રના હતા. એ 2 શ્લોક હરિભદ્ર સૂરીને મૂક્યા. તાત્કાલિક માણસ મોકલીને હરિભદ્ર સૂરીના હાથમાં ગુરુની ચિઠ્ઠી મોકલી. હરિભદ્ર સૂરીએ એ 2 ગાથા વાંચી અને કહ્યું કે એક દ્વેષના કારણે ગુણસેનના આત્મા પ્રત્યે અગ્નિ શર્માએ 9 ભવ બગાડી નાખ્યા અને છેવટે દુર્ગતિમાં ગયો. તો હે હરિભદ્ર, તું તારા 2 શિષ્યોના કારણે અથવા મનમાં રહેલી ધર્મની લાગણીના કારણે 1444ની તું હત્યા કરે છે. તું ક્યાં જઈશ? તું ક્યાં જઈશ? આવો એનો ભાવાર્થ હતો. હરિભદ્ર સૂરીના આંખમાં આંસુ આવી ગયા. મારા ગુરુનો પત્ર મને બચાવવા માટે લખ્યો છે. પ્રભુનું શાસન છે, દેવ દેવીઓએ રક્ષા કરશે, પણ આવું પાપ મારાથી ન થાય. આવું પાપ મારાથી ન થાય. તરત જ અગ્નિ ઓલવી નાખ્યો છે. તેલનું કડાયું ઠંડુ કરવા માટે મૂકી દીધું છે. 1444ને કાગડા બનાવ્યા, તેમને ફરીથી બહુ જ સાધુ બનાવ્યા, બધાને મિચ્છામી દુક્કડમ આપીને રવાના કરી દીધા. પણ મનમાં મારવાનું પાપ તો બાંધી જ દીધું છે. ચોધાર આંસુએ રડે છે સંઘની સામે કે આખું આમ બે ખોટું કર્યું છે. તો ઘણા લોકો તો એમ કે હંસન પરમહંસને આ રીતે પરેશાન કર્યા તો આપણે કરવું જોઈએ ને, જેવા સાથે તેવા થવું જ જોઈએ. એટલે ઘણા શ્રાવક શ્રાવિકા એવું પણ બોલતા હતા. ઘણા શ્રાવક શ્રાવિકાને એમ કે ભગવાને સહન કર્યું છે, ગણધરોએ સહન કર્યું છે, સાધુએ સહન કર્યું છે, આપણે બી સહન કરવું જોઈએ. ધર્મની રક્ષા દેવ દેવીઓને સાત્વિક પુરુષો કરશે, પણ આવી હત્યાનું પાપ તો ન જ થાય. બહુ જ પણ એક સાધુ જ છે કે. પછી ખરેખર હરિભદ્ર સૂરીને ખૂબ પશ્ચાતાપ થયો. સંઘની રજા લઈને ગુરુ પાસે જાય છે. બાજુના નજીકના નગરમાં વસતા હતા, ત્યાં જાય છે અને ત્યાં જઈને ગુરુના ચરણોમાં આળોટી જાય છે. આચાર્ય છે અને ગુરુને પોતાના પાપનો એકરાર કરે છે અને કહ્યું, ભગવાન, જ્યાં સુધી આ પ્રાયશ્ચિત નહીં આપો ત્યાં સુધી અન્ન પાણી નહીં વાપરો. મારે આ પાપથી મુક્ત થવું છે અને પાપથી મુક્ત થવા માટે આ પ્રાયશ્ચિત આપો. વિચાર કરજો, પાપ કરવામાં પાવરધા અને પાપનું પ્રાયશ્ચિત કરવામાં પાવરધા. આપણે પાપ કરવામાં બરાબર છે, પણ પાપનું પ્રાયશ્ચિત, કેટલા પાપનું પ્રાયશ્ચિત કર્યું, કયા ગુરુ પાસે કર્યું? આ તો સાધુ છે. આપણે તો અત્યારે નવરા બેઠા બેઠા પાકિસ્તાનનું આમ ને, ઈરાકનું આમ ને, ઇઝરાયલનું આમ ને, હમાસનું આમ ને, આપણે કેટલા પાપો બાંધીએ છીએ. જ્યાં આપણી સત્તા નથી ચાલતી ત્યાં પુણ્યશાળી બોલો જ નહીં. શું કામ પાપો બાંધો છો? શું કામ પાપો બાંધો છો? અને હરિભદ્ર સૂરીના ગુરુએ કહ્યું કે પ્રાયશ્ચિત કડક છે અને તારે કોઈ હવે શિષ્ય નથી. તું મનથી વિચાર કર, તારા એકલા હાથે જ તારે કામ કરવાનું છે અને આજથી તારે મૌન ધારણ કરવાનું છે. હવે તારે ક્યાંય વ્યાખ્યાન આપવાનું નથી, હવે તારે કોઈ ઉપદેશ આપવાનું નથી. આવું પાપ જગત જાણી ગયું છે અને તું પછી ધર્મોપદેશ આપે ને લોકો તને આંગળી કરશે. પોતે તો 1444 સાધુને મારવા તૈયાર થયા છે અને હવે અમને ઉપદેશ આપે છે. આવી જૈન શાસનની અભ્રાજના ન થાય એના માટે આ જીવન મૌન સ્વીકારી લેવાનું, ઉપદેશ આપવાનું નહીં.
વિચાર કરો કેવું પ્રાયશ્ચિત. અને પછી કહ્યું કે 1444 ગ્રંથની રચના કર, કારણ કે હવે તું શું કરીશ બીજું. એક એક ગ્રંથ દ્વારા એક એક બૌદ્ધ સાધુને કાગડો બનાવી તેલમાં તળવાનું જે પાપ બાંધ્યું છે એ 1444 ગ્રંથ રચતો. બસ આ તારે કામ કરવાનું. ગુરુ આજ્ઞાથી એમણે એ કામ સહર્ષ સ્વીકારી લીધું અને ગુરુની આજ્ઞાથી જ પોતે એક નગરમાં નિવાસ કરે છે અને ગ્રંથોની રચના કરે છે. એમાં મનમાં અફસોસ થાય છે કે મારે કોઈ શિષ્યો નથી. એક બે શિષ્યો થાય તો બહુ સારું. સંસાર છે ને ભાઈ, ગમે એવા જ્ઞાનીને પણ રાગ નડે. હમણાં જ સમયસાર ગ્રંથ વાંચતો હતો, એની અંદર લખ્યું છે કે સમ્યક તો પામ્યા પછી પણ કેવો રાગ નડે છે. એમાં તો સાધુપણામાં સાધના કરે થોડો ટાઈમ શાસન દેવીને બોલાવે છે. શાસન દેવીને પૂછે છે હરિભદ્ર સુરી મહારાજ સાહેબ, મારા ભાગ્યમાં કેટલા શિષ્યો છે અને હવે હું કેટલા શિષ્યો બનાવી શકીશ. ત્યારે શાસન દેવી કહે છે કે ભગવાન, આપના ભાગ્યમાં હવે એક પણ શિષ્ય નથી. આપની પાસે કોઈ દીક્ષા લેવા પણ નહીં આવે, આપને કોઈ શિષ્ય નહીં મળે. પણ તમે આ ગ્રંથોનો પ્રારંભ કર્યો છે, એની રચના કરો. વગર શિષ્ય તમારું નામ 21,000 વર્ષ સુધી ભગવાનનું શાસન ચાલશે, ત્યાં સુધી અમર રહી જશે. હરિભદ્ર સુરીને શાસન દેવીની આવી કૃપા અવતરી, ગુરુની પણ કૃપા અવતરી. મનમાં પણ અહેસાસ થયો કે પાપ જ ધોવા છે, તો આ જ કાર્યમાં હવે જોડાઈ જાઓ. એ કાર્યમાં જોડાઈ જાય છે. પણ અફસોસ, સાંજે પ્રતિક્રમણ ટાઈમે નિરાશા થઈ જાય છે એમને. તો એક ભક્ત શ્રાવક એમને પૂછે છે કે સાહેબ, સવારમાં આપ આટલા બધા પ્રફુલ્લિત હો છો, સાંજે નિરાશ કેમ થઈ જાઓ છો? ત્યારે કહ્યું કે મારા પ્રાયશ્ચિતમાં મારે 1444 ગ્રંથ રચવા છે. રાત્રે અંધકારમાં રચી ના શકું. પ્રતિક્રમણ પછી મારે સ્વાધ્યાય તો કરવાનો હોય છે, પણ આ ગ્રંથનો રચનાનો સ્વાધ્યાય તો થાય, તો એવું કંઈક કરવું છે, પણ હવે આ શક્ય નથી. તો એ શ્રાવક રાત્રે પ્રકાશિત થાય એવા રત્નની શોધ માટે ગામનગર નીકળ્યો. 3 મહિને એને એક રત્ન મળ્યું કે રાત્રે પણ દીવાની જેમ પ્રકાશ આપે. લાખો રૂપિયાનું રત્ન હતું. એ રત્ન લાવીને ઉપાશ્રયના અંડરગ્રાઉન્ડ ભૈરામાં એ રત્ન ગોઠવી દીધું અને હરિભદ્ર સુરી મહારાજ સાહેબ રાત્રે પણ ગ્રંથની રચના કરે, રાત્રે પણ ગ્રંથની રચના કરે. આમ 1440 ગ્રંથોની રચના થઈ ગઈ. અને વૃદ્ધાવસ્થા આવી, લખવામાં પણ તકલીફ પડવા માંડી. બરાબર, પણ આનંદ એ છે હવે પ્રાયશ્ચિતમાં માત્ર 4 જ ગ્રંથો રહ્યા છે અને એક એક ગ્રંથથી એક એક સાધુને મારવાનું પાપ મારું ધોવાતું જાય છે. અને ખરેખર એ ગ્રંથોની રચનાથી એમને 1440 સાધુને મારવાનું પાપ ધોઈ જ નાખ્યું. પુણ્યશાળી કેવા ગ્રંથો રચ્યા છે વિચાર કરો. પણ હજી 4 બાકી છે. આયુષ્ય નાનું છે, શરીર ચાલતું નથી, હાથ પણ લખવામાં કામ કરતો નથી, પણ મારે અદ્ભુત ગ્રંથ રચવો છે. હવે છેલ્લો ગ્રંથ જે 4 રચવા છે, 1440 સારભૂત ગ્રંથ રચવા છે. તો એમણે આખા પુસ્તકોનું સંશોધન કરીને સંસ્કૃત અને પ્રાકૃતમાં એ જ શબ્દો વપરાય અને બે જ ભાષામાં એના એ જ અર્થ નીકળે એવા શબ્દોનું સંશોધન કરીને એક ગ્રંથ બનાવ્યો. તમે વિચાર કરો. અને એ ગ્રંથમાંથી એમણે સંસાર દાવા બનાવ્યો. એટલે સંસ્કૃતમાં પણ એ જ અર્થ થાય, પ્રાકૃતમાં પણ એ જ અર્થ થાય. એમાં પહેલી ગાથા એ રાગમાં બનાવી છે, એનું વર્ણન આપણે પછી કરશું. પહેલી, બીજી, ત્રીજી ને ચોથી 4 ગાથા વિશિષ્ટ રાગમાં બનાવી છે. એ રાગની પણ પ્રભાવકતા જબરજસ્ત બતાવેલી છે. એવી એની રચના થાય છે. એમાં પહેલી, બીજી, ત્રીજી ગાથાનું તમને બતાવ્યું કે અંતરથી એમને અહોભાવ પ્રાર્થના સ્વરૂપ ભગવાન મારા પાપ ધોઈ નાખ, ભગવાન મારા પાપ ધોઈ નાખ, ભગવાન મારા પાપ ધોઈ નાખ એવો આવેશ, એટલે પાપો ધોવાનો જે આવેગ, એનાથી 3 ગાથા
અશક્ત હતા તો એ રચી શક્યા. વિચાર કરો, જ્યારે મનમાં જોશ આવે, હૃદયમાં ઉત્સાહ આવે, ત્યારે માણસ દોડી શકે છે. ભલે ચાલતો ના હોય તો દોડી શકે છે. અને છેલ્લે સંઘ ભેગો થયો છે. હવે હરિભદ્રસુરી મહારાજ સાહેબનું લખવાનું કામ તો અશક્ય બની ગયું છે, છતાંય 44માં ગ્રંથની એક લાઈન બનાવે છે. આમૂલા લોલ ધૂલી બહુલ પરિમલા લીઢ લોલાલી માલા. આટલું બનાવે છે અને શ્વાસની તકલીફ થવા માંડી. સંઘ નિર્યામણા કરાવે છે, અંતિમ સાધના કરાવે છે, અને સંઘ વિનંતી કરે છે, સાહેબ આપના 1444 ગ્રંથ રચાઈ ગયા છે, એવું જ માનજો, અમે આ ગ્રંથ પૂર્ણ કરશું. વિચાર કરજો, સમસંસ્કૃત પ્રાકૃતમાં સંઘને ગ્રંથ પૂરો કરવાનો છે. બહુ અશક્ય હતું, પણ હરિભદ્રસુરીને સમાધિ રહે એના માટે, એમને સમાધિ રાખવા માટે, અને સંઘે એ નિર્ણય કર્યો. સંઘના પંડિતો હતા, સાધુ ભગવંતો હતા, બધાએ કહ્યું કે સાહેબ આ ગ્રંથ અમે પૂર્ણ કરશું, આપ સમાધિમાં રહો. અને એ સમાધિ પૂર્વક કાળ ધર્મ પામી અને દેવલોકમાં ગયા. આજે દેવલોકમાં પણ છે. ત્યાર પછી ગુરુ ભગવંતની નિશ્રામાં સંઘ એકઠો થયો છે અને આ ગાથા રચવાનો પ્રારંભ કર્યો છે. ઘણા બધા પંડિતો, ઘણા બધા સાધુઓ, ઘણા બધા શ્રાવકો એમને સલાહ સૂચન લઈને શબ્દોનું સંશોધન કર્યું અને સમસંસ્કૃત પ્રાકૃતમાં સંઘ આજ્ઞાથી સંઘના યોગ્ય વ્યક્તિ એવા સાધુ સાધ્વીએ એ ગ્રંથનું સંશોધન કરીને લાઈનો બનાવી અને એ 3 લાઈન એ ટાઈમે સંઘે પૂર્ણ કરી અને હરિભદ્રસુરીની સ્મૃતિમાં 1444 ગ્રંથ એ પૂર્ણ થયા. અને આજે એમના 300 થી 350 ગ્રંથ જ આપણી પાસે ઉપલબ્ધ છે. બધા ગ્રંથો ઉપલબ્ધ નથી કોઈને સારી. આટલાય બચ્યા છે. એમાંના 4 ગ્રંથ સ્વરૂપ આ સંસાર દાવા એક ગાથાથી સાધુને મારવાની હત્યાનું પાપ ધોવાઈ જાય તો એ ગાથા કેવી હશે? એની અંદરના રહસ્ય જ્ઞાન કેવા હશે? એ રહસ્ય જ્ઞાન જ્યારે તમે સંસાર દાવાની એક ગાથાનું ખોલશો ને, ત્યારે તમને એક આનંદ આવશે, રૂવાટા ખડા થશે કે આવી સંસાર દાવાની અદ્ભુત કૃતિ આપણા ગુરુ ભગવંતો આપણી પાસે મૂકી ગયા છે. એટલે આપણને આવું, જેમ લઘુ શાંતિનો ઇતિહાસ છે, મોટી શાંતિનો ઇતિહાસ છે, સંતિકરમનો ઇતિહાસ છે, વસગરમનો પણ ઇતિહાસ છે, એવી રીતે સંસાર દાવાનો પણ ઇતિહાસ છે. હું બુક કાઢીને કઈ સાલમાં હરિભદ્રસુરી થયા છે અને એ હું શોધી કાઢું, મારી પાસે એમની કથા છે, એટલે તમને કદાચ સાલ બતાવી શકીશ પછી. તો આવો અદ્ભુત ગ્રંથ પંચેન્દ્રિયના હત્યાના પ્રાયશ્ચિત સ્વરૂપ છેલ્લી 4 ગાથાઓ, એટલે કે આપણો સંસાર દાવા, અને એને આપણને બોલવાથી આપણા શરીરમાં કઈ જાતની પ્રભાવકતા આવે છે. વિચાર કરજો, અચાનક સારા સમાચાર મળે તો રૂવાટા ખડા થઈ જાય છે. અચાનક અમારી કોઈ સારી વાતોમાં આપણે પરિવારમાં બેઠા હોય ને એવી સરસ વાત આવી જાય તો આપણા રૂવાટા ખડા થઈ જાય છે. ત્યારે આપણને એનો અદ્ભુત આનંદ હોય છે. એવી જ રીતે આ 4 ગાથાના તમે રહસ્ય જાણશો ને, ત્યારે તમને ખુદને એમ થશે કે આ જીવનમાં આ ગાથાઓ શું મહત્વની છે, કેમ પ્રભાવકતા છે. આજે સકળ સંઘ, શ્વેતાંબર મૂર્તિ પૂજકનો સકળ સંઘ પ્રતિક્રમણમાં સંસાર દાવા કેમ બોલવું પડે છે, એનું પણ એક આ જ્ઞાન છે, રહસ્ય છે, અને એની આ પ્રભાવકતા છે. અને આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણા ઉપર સરસ્વતી દેવીની, આગમ દેવની અને સર્વ તીર્થંકરોની અને પ્રભુ મહાવીર સ્વામીની એવી 4 કૃપાઓ એમાં બતાવી છે. અને એ કૃપાથી આપણે શું કરી શકીએ, અશક્યને પણ શક્ય કરી શકીએ. આપણામાં કોઈ શક્તિનો અભાવ છે એવું નથી, બધી જ પ્રભાવક શક્તિ છે. એને જાગૃત કરવાનું એક આ યંત્ર છે, મંત્ર છે. તો આવો એક સંસાર દાવા આપણને પ્રાપ્ત થયો છે. તો હવે આવતીકાલે 4 ગાથા, એનું થોડું રહસ્ય અને સામાન્ય અર્થ એ આપણે તમને કાલે કરાવશું પિનેશાલી. આ એની પૂર્વ ભૂમિકા અને હરિભદ્રસુરીની કઈ સાલમાં થયા છે
એ હું હમણાં બુક કાઢીને જોઈ લઉં છું. હાજી અચ્છા અચ્છા સર. હાજી હાજી. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાત્યા જૈન ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ સર. હાજી હાજી પ્રણામ સર. સુખ હાજી શાંતામાં રહેજો. હાજી હાજી હો, પ્રણામ. પ્રણામ સાહેબ. હાજી પછાડ હા બીધો ઉકેશ્વરી નૌકારશી પુરુષ સાત પુરુષ કઈ ઉકેશ્વરી ચોવીસ ધ્યાનમ સંપાણમ કાયમ સંતનો સસગણ પછાત્કાલમ દિશાવેન સ્થાવન માત્રાગણમ સૌ સમત્યણ આંબિલમ દિવ્ય પુચકાયન દપગણમ સસગણ વ્યાવલેવન કીચસ નો કિતોડ પડ ચુકના પાઠ્યગણ માત્રાસન એકાસન વ્યાસન પચકાય તી પ્યારમ સમકાયમ સંતનો સસગણ સાગરેગણમ પ્રપતન ગુરુપટન પાઠ્યગણ માત્રાગણમ સૌ સમજણ પાણસલ્યન વાલેન વાચન વાબલ્યન વા સસિચન વા સિચન વા દિશાવગસ્યમ ભૂગમ પ્રપકો મચકાયન દપગણ સસગણ માત્રાગણમ સૌ સમજણ વોશિરે. પ્રણામ સાહેબ. પ્રણામ.